ગુડ આફ્ટરનૂન એવરીબડી. મારું નામ છે ડૉક્ટર કેતુલ શાહ. આઈ એમ અ લેપ્રોસ્કોપિક એન્ડ લેઝર સ્પેશિયાલિસ્ટ સર્જન ફ્રોમ અમી હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું કે હર્નિયા, જેને આપણે સારંગાંઠ કહીએ, એના માટે કઈ સર્જરી સારી છે. તો પહેલી સર્જરી જે આપણે જૂની ટેકનિક સર્જરી છે, જેને કહેવાય ઓપન સર્જરી, જેને કહેવાય ચીરાવાળું ઓપરેશન. બીજું જે દુનિયામાં અત્યારે લેટેસ્ટ પદ્ધતિ આવી છે, જેને કહેવાય લેપ્રોસ્કોપિક સર્જરી, જેને કહેવાય દૂરબીનવાળું ઓપરેશન. હવે ઓપન સર્જરીની વાત કરીએ તો ઓપન સર્જરીમાં પહેલું ઓપરેશન કર્યા પછી દુખાવો લાંબો સમય રહે, હોસ્પિટલમાં 3 થી 4 દિવસ જો અરાઉન્ડ રોકવું પડે, ડ્રેસિંગ લાંબો સમય કરાવવા આવવું પડે અને એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. લેપ્રોસ્કોપિક દૂરબીનવાળા ઓપરેશનમાં ઓપરેશન કર્યા પછી દુખાવો ઓછો થાય, ડ્રેસિંગ ઓછું કરવું પડે, હોસ્પિટલમાં મિનિમમ 2 દિવસમાં તમે રજા લઈ શકો છો અને ચોથી વસ્તુ એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા હોય છે. થેન્ક યુ વેરી મચ. જ્યારે